قرأ الفاتحة. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. استغفر الله لي ولكم وفوض أمري إلى الله إن الله بصير بالعباد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الحمد لله كما هو أهله ثم الصلاة والسلام والتحية والإكرام على الرسول المسدد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد فقد قال الله الحكيم في القرآن الكريم. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الفلق. साथ मळीने बाबाजी बोलन सलवात पढ़िए. اللهم صل على محمد وآله. शब जुमा છે, શબ રહમત, શબ મગફિરત છે. આપણા મરહુમીનની મગફિરત માટે, બીમારોની શફા માટે, આપણી હાજતો પૂરી થવા માટે, ઈરાનના મોમિનીનની નુસરત અને એમની કામયાબી માટે, સાથે સાથે આખી દુનિયામાં જ્યાં જ્યાં પણ મોમિનીન આબાદ છે એમની જાન, ઇજ્જત, આબરૂની હિફાજત માટે, ઇમામે ઝમાનાના જલ્દી ઝહૂર માટે સાથે મળીને બાવાઝે બુલંદ સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અઝીઝાને મોહતરમ, જે આયતની તિલાવત કરી, આપણને બધાને ન ખાલી એ આયત બલકે આખો સૂરો આપણા નાના બચ્ચાઓને પણ યાદ હોય છે. અને એ સૂરાનું નામ છે સૂરતુલ ફલક. કુરાન મજીદનો 113 નંબરનો સૂરો, જેને આપણે સૂરે ફલક કહીએ છીએ. હકીકતમાં આ 113 અને 114 આ બે સૂરા એક જાતની જોડી છે. જેવી રીતે બીજા પણ અમુક સૂરાઓ છે કે જેને એકલા પડવામાં આવે તો એવું લાગે જાણે અધૂરું છે. કયા કયા સૂરા છે? ખાસ કરીને નમાઝમાં તો હુકમ છે. મસલો પણ બયાન કરી દઉં. નમાઝમાં, વાજિબ નમાઝમાં સૂરે અલહમ્દ બાદ કોઈ પણ એક આખો સૂરો પડવાનો છે, બરાબર ને? પણ અગર એક માણસ સૂરે ઝુહા શરૂ કરે, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, વદ્દુહા વલ્લૈલી ઇઝા સજા મા વદ્દઅકા રબ્બુકા વમા qala વલલ આખિરતુ ખૈરુલ લકા મિનલ ઊલા વલસૌફ યુઅતીકા રબ્બુકા ફતરદા અલમ યજિદકા યતીમન ફઆવા વવજદકા ضالًا ફહદા વવજદકા عائلاً فأغنى فأما اليتيم فلا تقهر وأما السائل فلا تنهر وأما بنعمة ربك فحدث. સૂરો પૂરો થઈ ગયો. પણ ફુકાહા તૌઝીહુલ મસાઇલમાં જોઈ લેજો, લખે છે
કે નમાઝે વાજિબ માટે આ એક સૂરો કાફી નથી. તમારી માટે જરૂરી છે કે એની પછીનો સૂરો કે જેને સૂરે ઇન્શરાહ કહેવાય છે અથવા સૂરતુ શરહ, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલમ નશરહ લક સદ્રક, એ સૂરો પણ સાથે જોઈન્ટ કરો અને એ બંને સૂરા જે છે ને એક સૂરો હિસાબ થશે. હજી એ બે સૂરા એવા છે જેની જોડી છે કે અગર તમે નમાઝે વાજિબમાં એ સૂરો પઢો છો તો એની પછીનો સૂરો પણ પઢવો પડશે. એ કયો સૂરો છે? સૂરતુલ ફીલ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલમ તર કૈફ ફઅલ રબ્બુક બિઅસ્હાબિલ ફીલ. આખો સૂરો નથી પડતો. અગર જ્યારે એ સૂરો પઢી લીધો તો એની પછી લઈલાફે કુરૈશ, સૂરે કુરૈશને જોઈન્ટ કરવો પડશે. આ બે સૂરા સાથે પડશું તો એ એક સૂરો હિસાબ થશે. અજીબ નમાઝની વાત કરું છું. કેમ? કારણ કે એ બે સૂરાની જોડી છે. એવી જ રીતે સૂરતુલ ફલક અને સૂરતુલ નાસ બંને જોડી છે, પરંતુ વાજિબ નમાઝમાં એક સૂરો પણ પઢી શકો છો. બે સૂરા પડવાની જરૂર નથી, બલકે ના પડવા જોઈએ. એટલે પહેલી રકાતમાં એક ઇન્સાન સૂરતુલ ફલક પડે છે તો બીજી રકાતમાં સૂરતુલ નાસ પઢી લે, એની ચોઈસ છે. યા પછી સૂરે કુલ હુવલ્લાહ પઢી લે. અગર સૂરે નાસ નથી પણ પડતો તો પણ ચાલશે. પરંતુ આના જે માયના છે ને આ બે સૂરાના, એ એટલા પાવરફુલ છે. તમે કહેશો આ સૂરો તો હંમેશા સવાર સાંજ અમે પડતા હોઈએ છીએ, આના બારામાં તમે શા માટે આજની મજલિસમાં ચર્ચા કરો છો? અઝીઝાને મોહતરમ, આ વસ્તુ સમજી લઈએ આપણે. હર ઇન્સાન જે આ દુનિયામાં આવ્યો છે ને, એ કાંક ને કાંક અલગ અલગ જાતની અમુક તકલીફોથી જેને કહેવાય કે એક અમુક તકલીફો જે છે ને એની ઉપર આવેલી હોય છે. અમુક તકલીફો જે છે ને એનાથી દોચાર છે. અમુક તકલીફો એની જિંદગીમાં છે. કોઈ પણ માણસ એવો તમને નહીં મળે જેમ કે મારી જિંદગીમાં કાંઈ તકલીફ નથી. અમુક લોકો અમુક બલાઓમાં હશે, અમુક લોકો અમુક બીમારીઓમાં હશે, અમુક લોકો જે છે એ કાંઈ ને કાંઈ સ્ટ્રેસમાં હશે, ડિપ્રેશનમાં હશે, કાંક ને કાંક ઇન્સાનની જિંદગીમાં હશે. હવે એ બધી જે કંઈ તકલીફો છે એનું મૂળ જોવા જાશું, એનું કારણ જોવા જાશું ને, ઘણી બધી એવી તકલીફો છે જેનું કારણ આપણને દેખાશે નહીં, આપણને ખબર નહીં પડે કે આનું મૂળ શું છે, શા માટે આ તકલીફ મારી જિંદગીમાં આવીને ઊભી રહી છે. બરાબર? ઘણી બધી એવી તકલીફો જેનું કારણ ઇન્સાન પોતે છે. ઘણી એવી મુસીબતો છે કે જેનું કારણ ઇન્સાન પોતે, એના ગુનાહો છે, એની લાઈફસ્ટાઈલ છે, એની જિંદગી જીવવાનો તરીકો છે. એના કારણે ઇન્સાન જે છે અમુક તકલીફોની જિંદગીમાં આવતી હોય છે. પણ બધી તકલીફો એવી નથી, બધી તકલીફો, બધી બલાઓ, બધી મુસીબતો એવી નથી. તો હવે માની લ્યો કે એક માણસ છે, એ અમુક એવી મુસીબતમાં આવી ગયો છે. શું કરે? કોની પાસે જાય? આ મજલિસનો ટોપિક છે. આ બંને સૂરાઓ જે છે, સૂરતુલ ફલક અને સૂરતુલ નાસ, રસૂલ ખુદા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, આ જે આયતો મારી ઉપર નાઝિલ થઈ છે ને, એવી પાવરફુલ અને એવી સ્ટ્રોંગ અને એવી જે છે એ તાકતવર આયતો મારી ઉપર નાઝિલ નથી થઈ. જે આ સૂરતુલ ફલકની 5 આયતો અને સૂરતુલ નાસની 6 આયતો મારી ઉપર નાઝિલ થઈ છે. આપણે પડતા હોઈએ છીએ અઝીઝો, પરંતુ અગર એનો તર્જુમો ખબર પડી ગયો અને આ બંને સૂરાને આપણી જિંદગીમાં એને આપણે આપણો વઝીફો બનાવી લીધો, ઘણી બધી તકલીફો, ઘણી બધી પરેશાનીઓથી આપણને નજાત મળી જશે. અને આ સૂરામાં છે શું એવું? આ સૂરામાં જે છે ઇસ્તિઆઝા છે. ઇસ્તિઆઝા એટલે શું? એક માણસ જ્યારે પરેશાન હોય છે ને, તકલીફમાં હોય છે, તો એ એક પનાહગાહ ગોતે છે. પનાહગાહ એટલે શું? એક એવી સિક્યોર જગ્યાને ગોતે છે કે ત્યાં જઈને એ તકલીફથી જે છે બચી જાય, અથવા અમુક એવા માણસો કે જે તાકતવર હોય છે એની પનાહમાં આવે છે. બરાબર ને?
તાકે એને પનાહ આપે અને એ માણસ જે છે એ તકલીફથી બચી જાય. આમ જોવા જઈએ તો આપણા ઇમામોની પનાહ બહુ મોટી પનાહ છે. આપણા ઇમામો, ખાસ કરીને આપણા જમાનાના ઇમામની પનાહ, અગર એમાં કોઈ આવી ગયું, એક મજબૂત કિલ્લામાં એક ઇન્સાન જ્યારે આવી જાય, એને કોઈ જાતનો ખૌફ અને ડર હોય છે? કોઈ દિવસ નથી હોતો. કેમ? કારણ કે એને ખબર છે કે હું એક એવા મજબૂત કિલ્લામાં આવી ગયો છું કે હવે કોઈ પણ જાતના દુશ્મનની દુશ્મની મને નુકસાન નહીં પહોંચાડી શકે. અગર એક માણસ જમાનાના ઇમામની પનાહમાં આવી ગયો, એ ઇમામ કે જેમના વસીલાથી આખી ખલ્કને રિસ્ક દેવામાં આવે છે. આપણા ઇમામો જે છે પનાહગાહ છે. આપણા ઇમામો જે છે એ કોણ છે? આપણા ઇમામો આપણી પનાહ છે. જ્યારે આપણે આપણા ઇમામોની પનાહમાં નથી હોતા, હું તમને કિસ્સો સંભળાવું. મદીનાનો કિસ્સો છે, રસૂલ ખુદાની વફાત બાદનો કિસ્સો છે. ઝાહેરન બીજા ખલીફાનો જમાનો હતો. મદીનામાં એક પછી એક ધરતીકંપ આવે છે, અને એવા ધરતીકંપના ઝટકા કે મદીનાવાળાઓ બધા પરેશાન થઈ ગયા કે આ જમીન જે છે એને શું થઈ ગયું છે કે આટલા બધા જે છે એ ધરતીકંપ આવી રહ્યા છે, પરેશાન. હવે તમે વિચાર કરો, જ્યારે મુશ્કેલ આવે તો કોણ યાદ આવે? મુશ્કેલ આવે તો કોણ યાદ આવે? મુશ્કેલ કુશા યાદ આવે કે ન આવે? એ વખતેના ખલીફાએ કીધું કે ભાઈ આ આપણું કામ નથી. ભલે આપણે ગાદી ઉપર બેસી ગયા છીએ, પણ બધું આપણા કંટ્રોલમાં નથી. જઈએ આપણે બધા અમીરુલ મોમિનીનની પાસે, અને એમની પાસે જઈ અને આ ફરિયાદ લઈને જાય. આખા મદીના વાસીઓ બધા અમીરુલ મોમિનીનના ઘરમાં આવે છે. જે મુઆફિક હતા એ પણ આવે છે, જે મુખાલિફ હતા એ પણ આવે છે. બધાએ આવીને કીધું, યા અલી, મદીનામાં વારંવાર ધરતીકંપના ઝટકા આવે છે, અમે પરેશાન થઈ ગયા છીએ, હવે કરીએ તો શું કરીએ? અમે તમારી પનાહમાં આવ્યા છીએ. અઝીઝાને મોહતરમ, જે કોઈ અલીની પનાહમાં આવી ગયું ને, એને કોઈ પણ જાતની તકલીફ નથી થતી. અમીરુલ મોમિનીન ઊભા હતા, રિવાયતના જુમલા છે, બેસી જાય છે જમીન ઉપર. જમીન ઉપર બેસીને અમીરુલ મોમિનીન એક હાથ જમીન ઉપર મારે છે, અને જમીન ઉપર હાથ મારીને કહે છે, માલહા. હમણાં ઈશાની નમાઝમાં આપણે સૂરે ઝિલઝાલ સાંભળ્યો, કેટલો સરસ મજાનો સૂરો છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇઝા ઝુલઝિલતિલ અર્ઝુ ઝિલઝાલહા. એ જે કયામતનો ધરતીકંપ આવશે, વઅખરજતિલ અર્ઝુ અસ્કાલહા વકાલલ ઇન્સાનુ માલહા. એ જમીન તને શું થઈ ગયું છે? અમીરુલ મોમિનીન મદીનામાં એ વખતે જમીન ઉપર એક હાથ મારીને કહે છે, માલહા, એ જમીન તને શું થઈ ગયું છે? તું શા માટે શાંત નથી થતી? જેવું અમીરુલ મોમિનીનનો હાથ જમીન ઉપર પડવો હતો, અને જેવું ઇમામના કલામ જારી થાય છે, જમીનને કરાર આવી જાય છે. પછી જમીન હલતી નથી, પછી જમીનમાં ધરતીકંપ નથી આવતો. બધા મદીના વાળાઓ કોની પનાહમાં આવ્યા? અમીરુલ મોમિનીનની પનાહમાં આવી ગયા. ગઈકાલનો દિવસ, બીજો દાખલો આપું. કેટલો મહાન, મુબારક અને વિલાદતનો દિવસ આપણા 8મા ઇમામ હઝરતે અલી ઇબ્ન મૂસા રઝા અલૈહિ સલાતુ વસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહ. શબે જુમા છે, સાથે મળીને બાવાજે બોલે સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહ. ઇજાઝત મૌલાના. તમે વિચાર કરો, આપણા 8મા ઇમામ કે જેમને ઇમામે રઉફનો લકબ આપવામાં આવ્યો છે, મહેરબાન ઇમામ. અમે તો મશહદમાં અમારી આંખોથી એવી કેટલી બધી કરામતો જોયા છીએ હરમમાં. ઇમામ રઝા અલૈહિસ્સલામની જે રાફત, એમની મહેરબાની અજીબ છે. ઇન્સાનો તો દૂરની વાત, હૈવાન અને જાનવરો એમની પનાહમાં આવતા નજર આવે છે. ઇમામને કયા લકબથી ઓળખે છે ઈરાનમાં? જામીને આહુ. જામીને આહુ એટલે શું? આહુ એટલે હરણ. જેમણે એક હૈવાનને જમાનત આપી હોય, પનાહ આપી હોય, ઈ છે જામીને આહુ.
ઇમામે રઝા અલૈહિસ્સલામ આવે છે. એક હરણ, એક માં આવીને ગીડગીડાય છે, રોવે છે. ઇમામ છે, જાનવરોની ભાષા પણ જાણે છે. કે છે મોલા, મને ખાલી એટલો સમય આપી દો કે હું મારા બચ્ચાને દૂધ પીવડાવી દઉં, પછી હું પાછી શિકારી પાસે ચાલી જઈશ. ઇમામ શિકારીને કહે છે કે આને મૂકી દે, એ દૂધ પીવડાવીને આવી જશે. કે છે મોલા, ગઈ તો ગઈ, આ શિકાર કંઈ પાછો આવે એવું નથી. કે જો હું જમાનત લઉં છું, તું એને મૂકી દે. હરણ જાય છે, એના બચ્ચાને દૂધ પીવડાવીને પાછું આવે છે. જ્યારે શિકારી જોવે છે તો કહે છે મોલા, હવે મારે આ શિકાર નથી જોતો, તમારી ઇજ્જતની ખાतिर મેં મારા શિકારથી સરફે નજર કરું છું. જામીન આવું, આપણે જ્યારે સફરમાં જતા હોઈએ છીએ તો ઇમામ જામીન બાંધતા હોઈએ છીએ. એ શું છે? ઇમામની પનાહ. આ જે સૂરાઓ બે છે ને, હવે જો મારો ટાઈમ પણ જલ્દીથી પૂરો, મજલિસમાં જેવું આપણે શરૂ કરીએ ઘણી વખત એમ થતું હોય કે ઘણું બધું બયાન કરી નાખીએ, પરંતુ ટાઈમની પાબંદી પણ હોય છે. આ બંને સૂરાઓ, એના તર્જુમા અગર આપણને ખબર હોય, અજીઝો, કોઈ પણ જાતની કાંઈ પણ તકલીફ એક ઇન્સાનને હોય ક્યાંય નહીં જાય. હા, એ જાહેરી જે અસબાબ છે એ તો છે જ. એક માણસ બીમાર પડ્યો છે તો એને ડૉક્ટર પાસે જવું જ પડશે. પણ ઘણી વખત શું થતું હોય છે, એક ઇન્સાન અંદરથી બેચેન હોય છે, અંદરથી પરેશાન હોય છે, એને ખબર નથી હોતી કે હું ક્યાં જાઉં, કોની પાસે જાઉં. તો એની માટે સૌથી મોટી પનાહગાહ શું છે? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, કુલ અઉઝુ બિરબ્બિલ ફલક. એ રસૂલ, તમે આ રીતે અલ્લાહની પનાહમાં આવો. તમે માણસોથી ઉમ્મીદ ના રાખો, કોઈ મખલૂક પાસે ના જાઓ, તમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની પનાહમાં આવો. કુલ અઉઝુ બિરબ્બિલ ફલક. ફલક કોને કહેવાય? જે ફજરે સાદિક થાય છે ને, સવારના નમાઝ સુબહનો ટાઈમ, જ્યારે સવાર ફૂટે છે એને કહેવાય છે ફલક. હું એ સવારના જે ફજરે સાદિકનો જે રબ છે, જેના હાથમાં નિઝામ છે, એની પનાહમાં આવું છું. મિન શર્રિ મા ખલક. એણે જે કંઈ પણ ખલ્ક કર્યું છે એ બધાના શરથી હું બચી અને અલ્લાહની પનાહમાં આવું છું. તમે વિચાર કરો આ શબ્દો, અને આ શબ્દોની કેટલી મોટી તાકાત છે. એક ઝઈફ ઇન્સાન, એક કમજોર ઇન્સાન જ્યારે એ કુદરતમંદ ખુદાની પનાહમાં આવી જાય છે, એના પ્રોટેક્શનમાં આવી જાય છે, પછી એને બીજા કોઈની મોહતાજી નથી થતી, પછી એને બીજી ક્યાંય જવાની જરૂર નથી. વમિન શર્રિ મા ખલક વમિન શર્રિ નફ્ફાથાતિ ફિલ ઉકદ. એની પહેલાની આયત છે વમિન શર્રિ ગાસિકિન ઇઝા વકબ. જ્યારે રાતની તારીકી અને અંધારું થઈ જાય છે, એના શરથી હું અલ્લાહની પનાહ માંગુ છું. માણસો અત્યારે પણ તમે જુઓ, ક્રાઇમ રાતના ટાઈમે વધારે થાય. કેમ? કારણ કે કોઈ જોવાવાળું ન હોય. એક ઇન્સાનને ખબર છે રાતના અંધારામાં હું દેખાઈશ નહીં, દિવસનું અંજવાળું છે, ઇન્સાનથી બીતો હોય, કોઈ જોઈ જશે તો. પણ રાતની તારીકીમાં વધારે ક્રાઇમ થતા હોય. તો અલ્લાહ પોતાના રસૂલને કહે છે આવી રીતે કહો કે રાતની તારીકી, એના શરથી હું અલ્લાહની પનાહ માંગુ છું. વમિન શર્રિ નફ્ફાથાતિ ફિલ ઉકદ. જે ફૂંકવાવાળા છે, જે જાદુ કરવાવાળા છે, જે ગાંઠ બાંધીને જાદુ કરે છે, એ લોકોના શરથી હું પનાહ માંગુ છું. વમિન શર્રિ હાસિદિન ઇઝા હસદ. જ્યારે એક ઇન્સાન હસદ કરે છે તો એના હસદથી પણ હું પનાહ માંગુ છું. તમે વિચાર કરો, કેટલી મોટી મોટી આ બધી મુસીબતો એક ઇન્સાનની જિંદગીમાં આવી શકે છે. આ ત્રણ, ખાસ કરીને જે ત્રણ મોટી મોટી તકલીફો છે, એનાથી પનાહ કોની પાસે માંગે છે? એ રબની પાસે, કે જે રબ આટલી મોટી તાકાતવાળો છે, આટલો મોટો જે છે એ નિઝામ કાયનાતનો જેના હાથમાં છે, એના પ્રોટેક્શનમાં આવે છે. અજીઝો, આ બધું બયાન કર્યું, એમાં આ સૂરામાં જે એક શબ્દ છે ને, એ શબ્દના કારણે હું આ બધું બયાન કર્યું છું. સૂરે નાસ બાકી રહી ગયો, ઇન્શાલ્લાહ ક્યારેક મોકો મળશે તો પાછું આપણે ચર્ચા કરશું. આ સૂરામાં એક શબ્દ છે વમિન શર્રિ નફ્ફાથાતિ ફિલ ઉકદ. આ ઉકદથી મારે કામ છે.
જ્યારે નિકાહ થતા હોય તો એ નિકાહને શું કહેવાય છે? અક્દ નિકાહ. આ શબ્દ આ આયતમાં આવ્યો છે. અક્દ એટલે એક જાતની ગાંઠ, અક્દ એટલે એક જાતનો એગ્રીમેન્ટ. અક્દ કોને કહેવાય? જે ગાંઠ હોય ને એને કહેવાય અક્દ. જ્યારે નિકાહ થતા હોય છે તો દુલ્હા અને દુલ્હનની વચમાં એક રિશ્તો કાયમ થતો હોય છે. જ્યારે નિકાહ થતા હોય છે એટલા માટે તમે આપણે ત્યાં રસ્મ છે, અત્યારે મને નથી ખબર છે કે નહીં, કે જ્યારે દુલ્હનની રૂખસતી થતી હોય તો એક પછેડી દુલ્હાના ખંભા ઉપર હોય અને એ જ પછેડીથી જે છે ગાંઠ બાંધી અને એક બીજી પછેડી દુલ્હનના ખંભા ઉપર હોય છે કે નથી હોતું આ રસ્મ? એનો શું મતલબ છે? એનો મતલબ એ છે કે આ બંને એક રિશ્તામાં જોડાઈ ગયા છે, આ બેની વચમાં એક ગાંઠ બાંધી દેવામાં આવી છે. અમે જ્યારે નિકાહ હમણાં પડશું તો એક રિશ્તો ઈજાદ થશે. આ બહુ મોટી વસ્તુ છે. અલ્લાહના હુકમથી હરામને હલાલમાં બદલી નાખશું. આની અહેમિયત સમજો તમે. અને જ્યારે અમે નિકાહ પડશું અને જ્યારે એ અક્દ થશે, દુલ્હા અને દુલ્હનની વચમાં એક રિશ્તાની મજબૂત ગાંઠ અમે બાંધી દઈશું. આ મારું કામ છે. દિવસે ને દિવસે આ ગાંઠને વધારે મજબૂત કરવી એ દુલ્હા અને દુલ્હનની રિસ્પોન્સિબિલિટી છે. દુલ્હા અને દુલ્હન અગર ચાહે તો પોતાના એક્શન રિએક્શનથી, પોતાની જબાનથી, પોતાના વ્યવહારથી એ ગાંઠને ઢીલી પણ કરી શકે છે. અને અગર બંને ચાહે તો એ ગાંઠ આટલી બધી મજબૂત થાય છે, આટલી બધી મજબૂત થાય છે. અઝીઝાને ગેરામી, આજના જમાનામાં જે સોશિયલ બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે એની તરફ ધ્યાન આપીએ આપણે. અલ્લાહની પનાહમાં આવવું બહુ જરૂરી છે, કુરાનની પનાહમાં આવવું બહુ જરૂરી છે, જમાનાના ઇમામની પનાહમાં આવવું બહુ જરૂરી છે. એમના પ્રોટેક્શન સિવાય બીજું કોઈ પ્રોટેક્શન નથી. અગર એક ઇન્સાન વિચાર કરતો હોય કે બીજું કોઈ આપણને બચાવી લેશે, કોઈ નહીં બચાવે, કોઈ નહીં બચાવે. પણ સાથે સાથે પ્રોબ્લેમ શું છે અઝીઝો? આ પ્રોબ્લેમને સમજીએ. થતું એ હોય છે, જેવી રીતે ખાવા પીવાની વસ્તુમાં એક એક્સપાયર ડેટ હોય છે કે નહીં? એક્સપાયર ડેટ જ્યારે આવી ગઈ પછી તમે એને ઉપયોગ કરશો તો શું થશે? તો કે ભાઈ આ ખાવાનું ખરાબ થઈ ગયું છે, એને નથી ખાવાનું, એને ફેંકવાનું છે કચરામાં, એક્સપાયર ડેટ આવી ગઈ છે ને. અમુક કલ્ચર, યુરોપિયન કલ્ચર એવા છે, વેસ્ટના અમુક કલ્ચર એવા છે કે જે એક્સપાયર ડેટ વહી ગઈ છે એની, એ લોકો એ કલ્ચરથી અત્યારે પરેશાન છે, પરંતુ ઇન્ડિયાવાળા એ જ એક્સપાયર થયેલા કલ્ચરને ફોલો કરી રહ્યા છે. તમે આની ગંભીરતાને સમજી શકો છો? જ્યારે આપણે વેસ્ટ તરફ જોઈએ છીએ, જ્યારે આપણે યુરોપના કલ્ચર તરફ જોઈએ, ત્યાં ફેમિલી લાઈફનો કાંઈ એટલે કાંઈ તસવ્વુર નથી. આ લિવ ઇનનો શું તસવ્વુર છે? ક્યાંથી આવ્યો છે? આપણું ઇન્ડિયન કલ્ચર છે જ નહીં, બહારથી આવેલું કલ્ચર છે. જેને જેમ રહેવું એમ રહે, કોઈ પણ જાતનો કરારદાદ નહીં, કોઈ પણ જાતનો અક્દ નહીં, કોઈ પણ જાતનો એગ્રીમેન્ટ નહીં. અમુક દિવસ સાથે રહ્યા, ફાયવું તો ઠીક છે, નકર પછી બીજા કોઈ સાથે. કે જાનવરની જિંદગી છે આ કઈ જિંદગી છે? આ કઈ જિંદગીનું મોડલ આપણે અપનાવી રહ્યા છે? આપણી વાત નથી કરતો, આ થઈ રહ્યું છે અત્યારે. સોશિયલ મીડિયાથી આ બધું પ્રોમોટ કરવામાં આવી રહ્યું છે. આપણા જવાનો, આપણા બચ્ચાઓનું ખાસ આ મા બાપની સૌથી મોટી જિમ્મેદારી છે. અગર આપણે આપણા બચ્ચાઓને આની ગંભીરતા નહીં સમજાવીએ, અત્યારે એટલા બધા કેસીસ વધતા જાય છે આ બધી વસ્તુના. અગર આપણે આપણી નौजवान નસ્લને આ બધી વસ્તુ નહીં સમજાવીએ તો આપણે પણ મુબ્તલા બે થઈ જશું, આપણે પણ એમાં ફસાઈ જશું. હાલત બહુ ખરાબ હાલત છે. સોશિયલ મીડિયાના કારણે એ જે એક્સપાયર થયેલું જે કલ્ચર છે એને જ્યારે આપણે અહીંયા 10 વર્ષ પહેલાં એ બધું એક્સપાયર થઈ ગયું છે, હવે બધું અહીંયા આવે છે.
અહીંયાના માણસો રોશન ફિકરીના નામે કે અમે તો બહુ ભણેલા છીએ, અમે તો બહુ ઓપન માઇન્ડ છીએ, અમે તો બહુ વધારે મોડર્ન થઈ ગયા છીએ, આ બધી બાબતોને મગજમાં લઈ અને એ રીતનું બધું જે છે એ કલ્ચર આપણે અપનાવી રહ્યા છીએ. તો આખી મજલિસનું કોન્ક્લુઝન એ છે અઝીઝાને ગિરામી, શબે જુમા છે, શબે રહમત છે, આજની રાતે નિકાહની પણ હમણાં મહેફિલ છે. નિકાહ માટે ખાસ તમે વિચાર કરો કેટલો પાકો પાકીઝા રિશ્તો, નિકાહનો જે આ બંદોબસ્ત છે, નિકાહનો જે આ માહોલ હોય છે, કહેવામાં આવે છે ત્યારે દુઆ કરો તમે, અલ્લાહની રહેમતના દરવાજા ખુલ્લી જાય છે. કેમ? કારણ કે એક રિશ્તો ઈજાદ થતો હોય છે. અમે જ્યારે નિકાહ પડતા હોઈએ છીએ તો કસદે ઇન્શા કરતા હોઈએ છીએ. એટલે શું? અમે એક રિશ્તો જે છે એ એક નવો રિશ્તો જોડતા હોઈએ છીએ. તો આપણે બધાએ માટે જરૂરી છે કે આ જે દોર અત્યારે ચાલી રહ્યો છે, અલ્લાહ સુબ્હાનહુ તાલાની પનાહમાં આવીએ, કુરાન વધારેમાં વધારે પઢીએ. કુરાનની આયતો ઇન્સાન માટે પ્રોટેક્શન છે. ઇમામે ઝમાના અલૈહિસ્સલામથી તવસ્સુલ કરીએ, એમને યાદ કરીએ, ઇમામને ખાસ આપણી દુઆઓમાં શામિલ કરીએ, અને પછી સાથે સાથે આપણી જિંદગી, જે આપણી લાઈફસ્ટાઈલ છે, આપણે શું ખાઈએ છીએ, આપણે શું પહેરીએ છીએ, આપણા આખા દિવસ દરમિયાન આપણે શું બોલીએ છીએ, આપણો વ્યવહાર કેવો છે, આ બધી વસ્તુ આપણા રિશ્તા ઉપર બહુ અસર કરે છે. ઇન્શાઅલ્લાહ અલ્લાહ પાસે દુઆ કરીએ. આ દુઆનો સમય છે કે આપણે બધાએ અલ્લાહના પ્રોટેક્શનમાં આવીએ અને આપણી જિંદગીને સારી બનાવીએ. શબે જુમા છે, જ્યારે પનાહની વાત કરીએ છીએ, જ્યારે પ્રોટેક્શનની વાત કરીએ છીએ, અને આ શબે જુમા પણ છે, કરબલાવાળાઓ આશુરાનો દિવસ જ્યારે આવ્યો, બસ 2 જુમલામાં સાહેબના જહેમત તમામ. તમે વિચાર કરો, એક અરબ શાયર હતો, એ જોશમાં આવીને એક શાયરી લખે છે. શું લખે છે ખબર છે? એ લખે છે, અબલ ફઝલ યસ્તજાર બિહિલ હુદા. આ લખી નાખે છે. શું કહે છે? અબલ ફઝલ આશુરાના દિવસે હાલત હતી, અલ્લાહુ અકબર, આશુરાના દિવસે હાલત હતી કે ઇમામે હુસૈન અબલ ફઝલ અબ્બાસની પનાહમાં આવી જાય છે. શાયર જોશમાં ને જોશમાં આ કડી લખી નાખે છે. પછી કલમને મૂકી દે છે સાઈડમાં, પેનને સાઈડમાં મૂકીને વિચાર કરે છે કે હું શું લખી નાખ્યો. આપણે બધાય ઇમામની પનાહમાં જતા હોઈએ છીએ. કરબલામાં જેટલા સહાબીઓ હતા બધા ઇમામે હુસૈનની પનાહમાં હતા, અને હું એમ લખી નાખ્યો કે આશુરાના દિવસે હુસૈન ઇબ્ને અલી અબલ ફઝલ અબ્બાસની પનાહમાં ચાલ્યા ગયા. આ કાંક વધારે નથી થઈ ગયું? બીજી લાઈન મગજમાં આવતી નહોતી. રાતના સૂવે છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સપનામાં આવે છે. આવીને એ શાયરને કહે છે કે શાયરી પૂરી શા માટે ન કરી? કે છે, મૌલા હું લખી તો નાખ્યો, પછી મને એમ થયું કે આ કાંક વધારે થઈ ગયું છે. બધાય સહાબીઓ તમારી પનાહમાં હતા, પણ હું શાયરીમાં લખી નાખ્યું કે તમે હઝરત અબ્બાસની પનાહમાં હતા. તો ઇમામે હુસૈન કહે છે, શાયર તારી વાત સાવ સાચી વાત છે. આશુરાના દિવસે અમે બધા અબ્બાસની પનાહમાં હતા. આશુરાના દિવસે અમે બધા અબ્બાસની પનાહમાં હતા. તમે વિચાર કરો અબુલ ફઝલ અબ્બાસનો મરતબો. એટલા માટે જ તે જ્યારે અવાજ આવે છે કે મારા ભાઈ હવે હું આ દુનિયાથી જઈ રહ્યો છું, મૌલા મારા આખરી સલામ કબૂલ કરો. હુસૈન ઇબ્ને અલી ખૈમામાંથી નીકળી અને મેદાન તરફ જાય છે. જ્યારે અબ્બાસ તે તડપતા જોવે છે, એક જુમલો કે છે, અલા ઇનકસર ઝહરી, અરે હવે મારી કમર તૂટી ગઈ છે. જે મારો સહારો અબ્બાસ હતો, હવે એ અબ્બાસ આ દુનિયાથી રૂખસત થઈ ગયો છે. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન, સયઅલમુલ લઝીના ઝલમુ أي منقلب ينقلبون بحق الزهراء وأبيها وبعلها وبنيها. پروردگارا તને વાસ محمد و آل محمد علیہ الصلوۃ والسلام નો માબૂદ
અમારી આ મુખ્તસર ઇબાદતને તારી બારગાહમાં કબૂલ ફરમાવ. ખુદાયા જે બીમાર છે એમને શફાએ કામિલ ઇનાયત ફરમાવો. જે મખરૂઝ છે એમના કર્જોને અદા ફરમાવો. જે પરેશાન હાલ છે એમની પરેશાનીઓને દૂર ફરમાવો. ખુદાયા અમે તારા ઘરમાં તારા તુચ્છ બંદાઓ છીએ, ઘણી બધી હાજતો લઈને આવ્યા છીએ માબૂદ. જે પણ હાજતો અમારા દિલમાં છે, જબાન ઉપર નથી આવી માબૂદ, અમારી બધાની હાજતોને પૂરી ફરમાવો. અમારા જમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમાવો. અમને બધાને ઇમામના સાચા નાસરીન અને મદદગારોમાં શુમાર ફરમાવો. ربنا تقبل منا إنك أنت السميع العليم.